પનીરના નામે વેચાતા એનાલોગ પર પ્રતિબંધ બાદ નવી મોડસ ઓપરંડી. એએમસીના ફૂડ વિભાગની એનાલોગ પનીર લો ફેટ પનીર સામે મોટી કાર્યવાહી. રાજસ્થાનથી લક્ઝરી બસમાંથી 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. લો ફેટ પનીરનો જથ્થો રાજ્યના ફૂડ વિભાગે સીઝ કર્યો છે. રાજસ્થાનના જોધપુર અને પાલીથી આ પનીરનો જથ્થો આવ્યો હતો. નરોડાના 2 લોકો પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. નરોડા અને મણિનગરના વ્યક્તિઓ પનીર લેવા આવ્યા હતા. વેપારીઓ 240 રૂપિયા કિલોના ભાવે લો ફેટ પનીર આપતા હતા. અરુણાચલ પ્રદેશના સિમ્બલ સાથે 2 લક્ઝરી વાન મણિનગરમાં દેવકી ગાર્ડન પાસે જે પાર્કિંગ છે ત્યાં જોવા મળેલી અને બાતમીના આધારે જે અમને માહિતી મળતી કે એમાં પનીરનો જથ્થો સેલ કરવા માટે આવે છે તે સાચું જણાય. ત્યારબાદ વધુ તપાસ કરતાં ત્યારે તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું. અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઈસમ હતા અને એક નરોડાના ઈસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા. એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું. અમારા દ્વારા એ પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. લગભગ 408 કિલો જેટલો જથ્થો એ વેચાણ માટે સ્થગિત કર્યો છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવડાવવામાં આવેલ છે. અને હવે સેમ્પલના પરિણામ આવ્યા પછી જે તે મેન્યુફેક્ચરિંગ યુનિટ તેમજ જે લોકો ખરીદી કરવામાં આવ્યા હતા તેમના દ્વારા એવું પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે એ લોકો ફેરી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ પનીર આપતા હતા. તો એની ડિટેલ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે કે કઈ કઈ જગ્યાએ આપતા હતા અને જે ધારાધોરણો અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવશે.